તો નજર કરીએ સુરત ઉપર તો સુરતના પલસાણામાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં ગટરનું તોડકામ કરતી વખતે આ મૃતદેહ મળી આવ્યો। ત્યારે મૃતદેહ મળતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે મૃતદેહનો કબજો લઈને તપાસ હાથ ધરી છે। તો જે સુરતથી આ સમાચાર છે કે જ્યાં સુરતના પલસાણામાં એક અજાણ્યો જે ઈસમ છે, અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં ગટરનું કામ જે છે ગટરનું તોડકામ કરતી વખતે આ મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે મૃતદેહ મળી આવતા જે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જ્યાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં મૃતદેહ જે છે પોલીસે મૃતદેહનો કબજો લઈ અને આગળની તપાસ જે છે હાથ ધરી છે। ત્યારે આ મૃતદેહ કોનો છે અને શા કારણે આ મૃત્યુ છે કે પછી આત્મહત્યા છે કે હત્યા શું છે, કે જ્યાં આ મોત આખરે કેવી રીતે થયું છે અને આ મૃતક કોણ છે જેવી અનેક જે તપાસ જે છે હાલ તો પોલીસ દ્વારા આરંભી દેવામાં આવી છે, કે જ્યાં સુરતના પલસાણામાં આ અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે લોકો દ્વારા જે ગટરનું કામ કરવામાં આવ્યું હતું, ગટરનું જે તોડકામનું જે કામ કરવામાં આવતું હતું અને આ સમય દરમિયાન જે કર્મચારી જે છે જે કામ કરી રહ્યા હતા, ગટરનું તોડકામનું કામ કરી રહ્યા હતા, એ સમયે અચાનક આ મૃતદેહ ઉપર નજર મળી હતી અને મૃતદેહને જોતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે।